હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહેશે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે। તેમજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દાહોદ અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે। આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ અને રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને વલસાડમાં 144.6 મિલીમીટર સાથે ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा, साथ ही ऑरेंज अलर्ट भी रहेगा। तो इसमें एक्सट्रीमली रेनफॉल, वेरी हैवी तथा हेवी रेनफॉल तीनों जो है होने की संभावना है। इसमें मुख्य तौर पर अगर हम बात करें अगले 24 घंटों के लिए, उसमें जो सिस्टम है बेसिकली जो है ये बारिश जो है एक डिप्रेशन था, जो कि अब वेल मार्क लो प्रेशर के फॉर्म में जो है वेस्ट विदर्भा एंड एडजॉइनिंग नॉर्थ मध्य महाराष्ट्र के ऊपर जो है अभी एग्जिस्ट कर रहा है। और इसका जो मूवमेंट है वो एक्चुअली वेस्टवर्ड है। सो वो साउथ गुजरात से होता हुआ साउथ सौराष्ट्र को इफेक्ट करता हुआ जो है अरेबियन सी में जो है जाके वो फॉल करेगा।